ઈડરબાર રેલવે પ્લેટફોર્મ નવું બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે તેની દક્ષિણ દિશામાં આવેલી પરમહંસ પંડ્યા તેમજ બ્રહ્માણી સોસાયટીના રહીશો રેલવે વિભાગ પાસે એક અંડરપાસ રસ્તાની માંગ કરી રહ્યા છે ત્યારે જો અંડરપાસ રસ્તો મંજૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી વિસ્તારના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। અમે અહીંયા સોસાયટીવાળા બધા ભાઈઓ ભેગા થયા છીએ અને અહીંયા અમને રસ્તો જો રેલવેની તરફથી અમને સારો એવો મળી આવે તો અમારી લગભગ અહીંયા 3 સોસાયટી છે અને અમારી સોસાયટીના વિસ્તાર બહુ મોટો છે અને 3 સોસાયટી મળેલી છે। બધા ભેગા કુશળ અને શાંતિથી હળીમળીને બધા રહીએ છીએ તો સારો એવો રેલવે અમને મદદ કરી અને રસ્તો આપે તો અમારી આવી એક માર્ગ છે। અમારી આ માર્ગ અગાઉ પણ પહેલાં અરજીઓ કરેલી છતાં પણ અમારી અરજીઓનો કોઈ અમને જવાબ મળેલ નથી અને હવે જો અમે આ રેલવેનું કામ ચાલુ છે અને અમને જો આ મળી અમારી જે આ માગણી છે આ માગણી અમારી જો સરકાર કેન્દ્ર સરકાર પૂર્ણ કરી અને અમને જો રસ્તો આપે તો અમારે સોસાયટીવાળાને દરેકને અમારી સોસાયટીઓ બધી મધ્યમ વર્ગની છે કે જેમની પાસે કોઈ ખાસ પૈસાની પણ એટલી બધી મહત્વતા નથી અને પરિસ્થિતિ એવી પણ છે કે જે લોકો ખાસ કરીને મધ્યમ વર્ગના છે તો જો રસ્તો મળી રહે તો અમારે જે 2.5 થી 3 કિલોમીટર ફરીને જે જવું પડે છે તો એ કાયમ માટે અને સદાયના માટે અમને આ રસ્તો સારો એવો મળી આવે એવી અમારી સોસાયટીની બધા સભ્યો ભેગા મળીને આ અરજ તમને કરીએ છીએ તો આ અરજ અમારી સ્વીકારી અને અમને રસ્તો આપવા અમારી વિનંતી છે। હવે અત્યારે આપણા રેલવેનું કામ ધમધમાટ ચાલી રહ્યું છે જેમાં અમારી આ સોસાયટીના રહીશોની એવી માગણી છે કે અંડરગ્રાઉન્ડ જો રસ્તો અમને નાના સાધનો જવા માટે નિકાલ કરી આપે તો બહુ સરસ, કારણ કે અહીંયા અમારે લાલોડાના તથા સવગઢ છાવણી તેમજ કુકડિયા આ તમામ સાધનો અહીંયા તેને જ આવે છે। બીજી વસ્તુ કે અહીંયા વિજ્ઞાન કોલેજ, ITI કોલેજ, મહિલા કોલેજ આ દરેકને અવર જવર માટે વિદ્યાર્થીઓને પણ બહુ તકલીફ પડે ફરતા જવામાં અને આ શોર્ટ રસ્તો હોય અહીંયા અમને જો અંડરગ્રાઉન્ડ પાસ કરી આપો તો બહુ સરસ છે। બીજી વસ્તુ એ છે કે અહીંયા મહાકાલેશ્વર મંદિર જે મહાન મંદિર તીર્થધામ છે ત્યાં સ્મશાન યાત્રા છે આખા ઈડનની અને તમામ ઈડનના અગ્નિદાહ દેવા માટે અહીંયા મહાકાલે જ આવે છે તેમને પણ અગવડતા પડે। જો અહીંયા અંડરપાસ કરી આપવામાં આવે તો દરેક પબ્લિકને આ લાભ મળી રહે। તો અમારી રેલવે ખાતાને નમ્ર વિનંતી છે કે ચાલુ કામમાં આ જો જોગવાઈ કરે અને અંડરપાસ કરી અને ટુ વ્હીલ સાધન આવે એવી વ્યવસ્થા કરે